જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે પુરુષોત્તમ મહિનાનો 13મો દિવસ છે, એટલા માટે આપણે અધ્યાય 13મો કરીશું. અધ્યાય 13માં આપણે દ્રઢધન્વાની કથા કરીશું, સાથે સાથે મૌન મહિમાની વાર્તા પણ કરીશું. આપણે ગયા અધ્યાયમાં એવું જોયું કે દ્રૌપદીને કેવી રીતના પાંડવો મળ્યા, એ વાર્તા પૂર્ણ થઈ છે. હવે દ્રઢધન્વાની કથા આપણે શરૂ કરીએ. તો સૌનકાદી ઋષિઓએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી સૂત, જેમ અમૃત પીતા તૃપ્તિ થાય નહીં, તેમ અમને તૃપ્તિ થતી જ નથી. હવે અમને પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢધન્વા રાજાને પુરુષોત્તમ માસના સેવનથી પુત્ર પૌત્ર અને પતિવ્રતા પત્ની કેવી રીતે મળી અને યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યો, તે કથા અમને વિસ્તારથી કહો. સૂતજી બોલ્યા, હે બ્રાહ્મણો, હે મુનિઓ, રાજા દ્રઢધન્વાનું ચૈત્ર પાપોનો નાશ કરનાર છે. રાજા દ્રઢધન્વાની કથા ગંગા પેઠે પવિત્ર કરનારી છે. તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને હું કહું છું. હૈ દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો. તેને દ્રઢધર્મા નામે પ્રખ્યાત પુત્ર થયો. તે સર્વગુણોથી યુક્ત, સત્ય બોલનારો, ધર્મની જાણનારો અને સુરવીર હતો. વેદ પુરાણો શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં તે ગુરુને દક્ષિણા આપી પોતાના નગરમાં પાછો આવ્યો. ચિત્રધર્મા પણ પોતાના પુત્રને જોઈ પરમ હર્ષ પામ્યો. તે પછી પોતાના એ યુવાન પુત્રને સર્વધર્મનો જાણકાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્માના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજ્યો અને તેણે મનમાં વિચાર્યું કે હવે આ સંસારમાં મારે કશું કામ નથી. હવે હું નિરાતે પ્રભુ ભક્તિ કરીશ. એમ મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢધન્વાને રાજ્યનો કારભાર સોંપી પોતે વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને શ્રી હરિની ભક્તિ કરતા તે પ્રભુ શરણ થયો. દ્રઢધન્વાએ પણ પોતાના પિતાને વૈષ્ણવધામની પ્રાપ્તિ થઈ છે તે વાત સાંભળી. તેથી તેને હર્ષ અને શોક બંને થયા. તેણે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધ કર્મ કર્યું અને બ્રાહ્મણોને જમાડી દાન પુણ્ય કર્યું. પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશની અતિ સુંદર રાજકુમારી ગુણવંતી સાથે તેમના વિવાહ થયા. તેણીએ 4 પુત્રોને જન્મ આપ્યા. શુભ લક્ષણોવાળી પુત્રીને પણ તેણે જન્મ આપ્યો, જેનું નામ ચારુમતી હતું. 4 પુત્રો ચિત્રવાક, ચિત્રવા, મણિમાન અને ચિત્રકુંડલ એવા નામોથી પ્રખ્યાત હતા. બધાય વિવેકી, સુંદર અને સુરા હતા. દ્રઢધન્વા અનેક ગુણોથી પ્રખ્યાત હતો, જાણે બીજા રામચંદ્ર હોય. રામચંદ્રને જેમ જ તેમને એક પત્ની વ્રતને ધારણ કરતો હતો, ઉત્તમ ધર્મપાલન કરતો હતો અને બીજા કાર્તિકવીર્ય પેઠે અતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો. એક વખત રાત્રે દ્રઢધન્વા સૂતો હતો તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ, આટલું બધું સુખ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું છે. ના મેં આ જન્મમાં કોઈ વ્રત કર્યું છે, ના તો કોઈ તપ કર્યું છે, ના જપ કર્યું છે, ના હોમ હવન કરે છે, છતાં પણ મને આટલી બધી સમૃદ્ધિ કયા કારણે પ્રાપ્ત થઈ છે. મારા ભાગ્યનું આ રહસ્ય મારે કોને પૂછવું? આમ વિચાર કરતો હતો એટલામાં રાત્રિ સમાપ્ત થઈ ગઈ. ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન કીધા. એ પછી તે ઘોડે સવાર થયો અને પોતાના રસાલા સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યો. ત્યાં તેણે ઘણા મૃગો માર્યા. પછી એક મૃગની પાછળ દોડવા જતો તે પોતાના સિપાહીઓથી છૂટો પડી ગયો. રાજાએ તે મૃગને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મૃગ ક્યાંય જંગલમાં અદૃશ્ય થઈ ગયું. એટલે થાકેલો રાજા એક સરોવરના કાંઠે આવીને ઊભો. ત્યાં એક મોટું ઝાડ જોયું. આથી થાકેલો રાજાએ વળવાઈને ઘોડો બાંધી સરોવરમાં પાણી પી પોતાની તરસ છીપાવી આરામ કરવા ત્યાં બેઠો. એટલામાં ત્યાં એક પોપટ આવ્યો. એ પોપટ ત્યાં બેઠેલો દ્રઢધન્વાને સંબોધીને એક ઉત્તમ શ્લોક બોલવા માંડ્યો. હે રાજા, તું પૃથ્વી ઉપર મળેલા સુખ વૈભવમાં રચ્યો રહે છે. જીવનના સારરૂપ તત્વોને ભૂલી ગયો છે. જો તું એ તત્વોને વિચાર નહીં કરે તો તું ભવપાર કેવી રીતે થઈશ? જીવનના સાચા સિદ્ધિરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? પોપટના આવા ઉપદેશાત્મક બોધવચનો સાંભળી રાજા નવાઈ પામ્યો. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ મુનિ સુખદેવજી પોતે તેને ઉપદેશ આપી રહ્યા છે. સંસાર સાગરમાં ડૂબેલા મારા જેવા અજ્ઞાનીને ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ જ મોકલ્યા લાગે છે. રાજા એવો વિચાર કરતો હતો એટલામાં રાજાના સિપાહીઓ પણ ત્યાં આવી ગયા. પેલો પોપટ રાજાને બોધ આપી અદૃશ્ય થઈ ગયો. વિચારોમાં ડૂબી ગયેલો રાજા તેના
સેના સાથે પોતાના રાજ્યમાં આવ્યો. રાજમહેલમાં આવ્યા પછી પણ તે પોપટના વિચારોમાં ડૂબેલો રહ્યો. તેને ખાવા ભાવ્યું નહીં. રાત્રે તેની ઊંઘ પણ જતી રહી. રાજાને આ રીતે ચિંતામગ્ન જોઈ રાણી એકાંતમાં પાસે આવી રાજાને પૂછવા લાગી. ગુણસુંદરી બોલી, ઓ પુરુષોત્તમ શ્રેષ્ઠ, આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી છે? આટલા કેમ હતાશ થઈ ગયા છો? બધી ચિંતા છોડી ભોગ ભોગવો અને આનંદિત થાઓ. પરંતુ પત્નીના પ્રેમ નિવેદનથી પણ રાજાની ચિંતા ઓછી થઈ નહીં. તે ઉદાસીમાં ડૂબી ગયો. પતિના દુઃખથી રાણીને ઘણું દુઃખ થયું. રાજા દ્રઢધનમાં કઈ ચિંતામાં ડૂબી ગયો હશે તે જાણવાની તેની ઘણી કોશિશ કરી, પણ રાજાએ તે સંદેહરૂપ સમુદ્રમાંથી બહાર કાઢે તેવો કોઈ ઉપાય તેના જોવામાં ન આવ્યો. રાજાને સતત ઘેરી વળેલી ઉદાસીથી મંત્રીઓ, સેનાપતિ, દાસદાસીઓ, નગરજનો પણ ચિંતામાં ડૂબી ગયા. શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દ્રઢધન્વાની કથા નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. અવંતી નગરીમાં 4 વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ જપ વ્રતમાં સૌથી આગળ રહે. મહિનાના ઉપવાસ કરે. 5 વર્ષના ધારણા પારણા કરે. એમ કરતાં એ 70 વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે તેની કાયા ક્રશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ 5 ડગલા ચાલી શકે. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધો, પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે. શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહીં. છતાંય બ્રાહ્મણે હિંમત કરી. મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો. તે એક થાક ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી વાર્તા સાંભળીને પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાના હોશ ન રહ્યા. સીધો પડ્યો પથારીમાં. થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા. પ્રભુ બોલ્યા, હે ભક્ત, તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ ન તૂટવા દીધો. તેથી હું ઘણો પ્રસન્ન થયો છું. પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી છે, તો તું આખો મહિનો કેવી રીતે ટકીશ? તારું વ્રત તૂટશે, તારો સંકલ્પ તૂટશે. તેથી તું દોષમાં પડીશ. હે વત્સ, તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તૂટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેને બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા, વાર્તા સાંભળતા, એકટાણું કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન અને આયુષ્યવાન બને છે. તેનું મુખમંડળ અતિશય તેજસ્વી બને છે. માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી. આયુષ્ય પૂર્ણ થતાં બ્રાહ્મણ સદેહ ગોલોકમાં ગયો. આમ એકટાણા કરવા છતાં મૌન વ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌન વ્રતના ફળથી ઇન્દ્ર રાજાએ વૃત્તાસુર રાક્ષસનો વ્રત કર્યો હતો. ન બોલ્યામાં 9 ગુણ, બોલીએ બગડી જાય. મૌન તણો મહિમા ગણો, પુરુષોત્તમ પ્રસન્ન થાય. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૌન વ્રતી બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો, અને તમારી આ કથા સાંભળનાર દરેક દર્શક મિત્રોને પણ ફળજો. હવે આપણે એક નાનકડું એવું કીર્તન પણ કરીશું. જય જય હરિનામ મહામંગલનાનયમ મેટન ભવ દીર્ઘ રોગ ચિત્તરસયાનમ. જય જય હરિનામ મહામંગલાયનમ દુરિત દુઃખ દોષ કોશનાશ કારણમ. અંતર અજ્ઞાન અંધકર વારણમ. ત્રિવિધ તાપ સમન જાપન નામનો સદા. તત કથા કાયમ કથાય કોઈથી કદાયનમ. તત પ્રતાપ ઈશ આપ ઓળખાય છે. વેદ શાસ્ત્ર ને પુરાણ સર્વ ગાય છે. ઈશ નામ રૂપ નામ ઈશ રૂપ છે. સાધનો સમસ્ત માયમ નામ ભૂપ છે. સ્પર્શ અગ્નિનો અજાણતાય થાય જો. તત્ક્ષણે અવશ્ય તે થકી દજાય તો. ત્યમ ઉદાર નામનું શરણ અમોઘ છે. ત્વરિત કરે દહન ગહન પાપ ઓઘને. રિદ્ધિ સિદ્ધિ શુદ્ધિ બુદ્ધિ સર્વ સદગુણો. નામમાં સદા વસે સમૂહ તે
તે તણો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. રામ હરે કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. હરે શ્યામ ગોવિંદ જય જય ગોવિંદ. ગોવિંદ ગોવિંદ જય જય ગોવિંદ. ગોવિંદ ગોવિંદ જય જય ગોવિંદ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાન કી જય.